રાજકોટના ધોરાજીમાં ખેડૂતને થયો કડવો અનુભવ। ડીએપી ખાતરમાંથી ખાતર ઓછું અને કાંકરા વધારે નીકળ્યા। આ પ્રકારની ફરિયાદ ઉઠવા પામી છે। ખેડૂતે તલના વાવેતર માટે ડીએપી ખાતર લીધું હતું। ખેડૂતનો આરોપ છે કે ખાતરમાંથી પથ્થરો નીકળ્યા। ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કૃષિ મંત્રીને વિનંતી કરી કે ખાતરમાં ભેળસેળ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ખાતર ખરીદ્યું હતું। ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરા ભેળવી દેવાયાનો ખેડૂતે આરોપ લગાવ્યો। અગાઉ જામકંડોરણામાં પણ ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી નીકળ્યા હતા પથ્થર। મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાંકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। વાવેતરની અંદર અસર તો થાય જ ને, કાંકરા હોય થોડાક ઓગળવાના થઈ, કઈ લાગે નહીં। સરદારનું છે ખાતર ડીએપી। મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાંકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાંકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે।